હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે તમને ખ્યાલ હશે કે ધોરણ 12 આર્ટ્સમાં તત્વજ્ઞાન વિષય જે છે તે તત્વજ્ઞાનનું ચેપ્ટર પહેલું જે છે વિધાનના રૂપો અને તેના પ્રકારો, તેને ખૂબ જ ઇઝી રીતે તમને સમજાય, તમને મગજમાં બેસે અને તમે તેના દાખલા એક્સરસાઇઝ સહેલી રીતે કરી શકો એવા સરસ રીતે એકદમ ઇઝી નિયમોથી તમને આપણે આ ચેપ્ટર શીખવીએ છીએ. કેમ કે તમે વાંચવા જશો તો એમાં તમને કોઈ પણ જાતનો ટપ્પો નહીં પડે. બરાબર, તમે આપણા વિડીયો જુઓ, લાઈનમાં એક પછી એક નિયમો જુઓ તો તમને પહેલા ચેપ્ટરમાં કંઈક ખ્યાલ આવશે. તો હવે આ પહેલા ચેપ્ટરની અંદર આપણે આજે જે ટોપિક ભણવાનો છે એમાં બે વિધાનવાળા સત્યતા કોષ્ટક શીખવાના છે. હવે અત્યાર સુધી તમને મેં સત્યતા કોષ્ટકના નિયમો શીખવાડેલા છે, પછી ટીએફ કેમ લખાય એ શીખવાડેલું છે, અને આપણે ગઈકાલના વિડીયોમાં એક વિધાન આવતું હોય તો તેનું સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવું એના વિડીયો જોયા હતા. બરાબર, હવે આજે બે વિધાન આવે તેવા સત્યતા કોષ્ટક તમને શીખવવાના છે. તો સૌથી પહેલા ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ. બરાબર, જો બધું યાદ આવી જશે તમને, હું તમને ફટાફટ રિવિઝન કરાવી દઉં. કે સૌથી પહેલા તો આપણે 5 તાર્કિક કારકો છે. બરાબર, જો આ 5 તાર્કિક કારકો છે તો આ રિવિઝન કરીએ છીએ ઝડપથી. 5 તાર્કિક કારકો છે. જો એક નિષેધ, બરાબર, પછી સમુચ્ચય, પછી વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ 5 તાર્કિક કારકો છે. બરાબર, ધ્યાન આપજો ખાસ. પછી 5 તાર્કિક કારકો જે છે એના સત્યતા મૂલ્ય મેં તમને સમજાવ્યા હતા. જો તમે વિડીયો પોઝ કરજો, હું એમ હમણાં લખીશ, પણ તમે વિડીયોને ઘડીક પોઝ કરી દો, પછી તમારી રીતે બોલી જાઓ અથવા બુકમાં લખી જુઓ, પછી મેં લખ્યા એની સાથે મેચ કરો કે તમારા સત્યતા પીએફ લખવાના જે મૂલ્ય છે સાચા છે કે ખોટા. જો હું લખું છું, તમે ચેક કરજો તમારી સાથે. નિષેધ જે છે, બરાબર, નિષેધનું સત્યતા મૂલ્ય શું હોય છે બોલજો. જો અહીં લખું છું, તમે બોલો એ પ્રમાણે આવે છે કે નહીં. જો નિષેધનું સત્યતા મૂલ્ય આ રીતે છે, ટી હોય તો એફ કરવાનો અને એફ હોય તો ટી. બરાબર, આ સત્યતા મૂલ્ય નિષેધનું. સમુચ્ચયનું શું છે સત્યતા મૂલ્ય? સમુચ્ચયનું સત્યતા મૂલ્ય જો ટી ટી તો ટી, નહીતર એફ. આ સત્યતા મૂલ્ય સમુચ્ચયનું. બરાબર, પછી વિકલ્પન. વિકલ્પનનું શું હોય સત્યતા મૂલ્ય? જુઓ, એફ એફ તો એફ, નહીતર ટી. આ સત્યતા મૂલ્ય વિકલ્પનનું કે ભાઈ એફ એફ તો એફ, નહીતર ટી. બરાબર, હવે શરતી. શરતીનું સત્યતા મૂલ્ય શું હોય? જો શરતી ટી એફ તો એફ, નહીતર ટી. તો ટી એફ હોય તો એફ, નહીતર ટી. આ શરતીમાં થોડુંક વધારે તમારે ધ્યાન દેવાનું, કેમ કે એની અંદર પહેલા ટી હોવો જોઈએ, પછી એફ હોવો જોઈએ તો એફ થાય. તો પહેલા આમાં આ ઓપ્શનલ નથી, ધ્યાન આપજો કે એક ટી ને એક એફ તો એફ કરી દેવાનું, એવું નથી. પહેલા ટી હોવો જોઈએ, પછી એફ હોય તો એફ થાય, નહીતર ટી. દ્વિશરતી. દ્વિશરતીમાં શું હોય? જુઓ, ટી ટી તો ટી અને એફ એફ તો, હવે એફ એફ હોય તો શું? યાદ કરો,
એફ હોય તો કે જો 2 ટી તો ટી, તો 2 એફ હોય તો એફ નહીં, 2 એફ હોય તો પણ ટી. આ મિસ્ટેક નહીં કરતા, નહીતર એફ. તો આ 5 સત્યતા મૂલ્ય જે છે એના આધારે સત્યતા કોષ્ટક બને છે. પછી તમને રિવિઝન એ કરાયું હતું કે કેટલા વિધાન હોય તો કેટલી હરોળ બને. જો એક વિધાન હોય તો 2 હરોળ બનાવવાની, 2 વિધાન હોય તો 4 હરોળ બનાવવાની, 3 વિધાન હોય તો 8 બને અને 4 વિધાન હોય તો 16 હરોળ બને. ક્લિયર? હવે હું તમને આજે 2 વિધાન વાળા સત્યતા કોષ્ટક શીખવાડવાનો છું. તો બધા તૈયાર થઈ જાઓ અને હું જે રીતે તમને શીખવાડું એ રીતે જુઓ, શીખો, એ ખ્યાલ આવે. જો 2 વિધાન હોય એવા સત્યતા કોષ્ટક. જો પહેલું, જો એ વિકલ્પન બી સમુચ્ચય નિષેધ એ. તો આનું સત્યતા કોષ્ટક બનાવીએ આપણે. એ વિકલ્પન બી સમુચ્ચય નિષેધ એ. તો કેટલા વિધાનો છે? તમે કહેશો 3 વિધાન છે સર. એક એ, બી અને અહીંયા નિષેધ એ 3. પણ 3 વિધાન નથી. ધ્યાન આપો ખાસ. તમારે વિધાન કેવી રીતે નક્કી કરવાના? એબીસીડી ના જેટલા અલગ અલગ અક્ષર હોય ને એ વિધાન કહેવાય. આમાં એબીસીડી ના માત્ર અને માત્ર 2 જ અક્ષરો છે, એ અને બી, એટલે 2 વિધાન થયા. બરાબર? જો સી અક્ષર આવ્યો હોત તો 3 વિધાન થાય. એટલે એબીસીડી ના માત્ર અને માત્ર 2 જ અક્ષરો છે, એક એ અને બીજો બી, એટલે 2 વિધાન છે. તો 2 વિધાન હોય એટલે 4 હરોળ બને. બરાબર? ક્લિયર? હવે 4 હરોળ આપણે અહીંયા બનાવીએ. ધ્યાન આપજો ખાસ. તમારે શું કરવાનું કે ભાઈ 2 વિધાન છે એટલે 4 હરોળ બનવાની છે. તો ઉપરથી 3 લીટી છોડી દેવાની. અહીંયા 3 લીટી છોડી અને 4 હરોળ બનાવીએ આપણે. જો અહીંયા હું અહીંયા 4 હરોળ બનાવું છું 3 લીટી છોડીને. ધ્યાન આપજો ખાસ. જો આ 1, આ 2, 3, 4. તમે 4 હરોળ બનાવી. જો 1, 2, 3 અને 4. ક્લિયર? હવે શું કરવાનું છે કે એને નંબર આપી દેવાના. આ 4 એ 4 હરોળમાં જો નંબર આપી દઉં હું 1, 2, 3 અને 4. બરાબર? તો 4 હરોળ બનાવી પેલા. પછી એને 4 નંબર આપ્યા. પછી શું કરવાનું? ઉપર આપણે જે જગ્યા છોડી છે ત્યાં ઉપર 2 હરોળ લંબાવવાની છે, બનાવવાની છે. તો જો ઉપર 2 હરોળ બનાવું. જો 2 હરોળ બનાવી ઉપર. બરાબર? આ 2 હરોળ જે છે ને એ ક્રમ લખવા માટેની છે, એ કોઈ નિયમની નથી. નિયમની તો આ જ થાય કે ભાઈ 2 વિધાન તો 4 હરોળ નંબર આપ્યા તે. હવે શું કરવાનું કે સૌથી પહેલા વિધાન લખવાના હોય. સ્તંભ બનશે. જો પહેલો સ્તંભ, પહેલા સ્તંભમાં એ, પછી બીજો સ્તંભ, બીજા સ્તંભમાં બી, આવી રીતે. બરાબર? પછી ત્રીજો સ્તંભ. હવે ત્રીજા સ્તંભની અંદર તો 2 વિધાન તો થઈ ગયા, એ અને બી. ત્રીજા સ્તંભની અંદર કોઈ એક વિધાનને નિષેધ લાગ્યું હોય ને એ લેવું પડે. કાઉન્સ પછી લેવાનો. પહેલા એક વિધાનને નિષેધ લાગે તે લેવાનો. તો આ એક વિધાનને નિષેધ અહીંયા લાગે છે, નિષેધ એ. તો ત્રીજા સ્તંભમાં નિષેધ એ આવશે. પછી ચોથામાં આવે છે ને કાઉન્સ આવે. બરાબર? જો અહીં ક્યાં કાઉન્સ છે? અહીંયા એ વિકલ્પન બી. અને પાંચમાની અંદર સમગ્ર વિધાન આવી જશે. જે વિધાન આખું છે તે. તો કે જો સૌથી પહેલા આપણે આ નિષેધ તાર્કિકારકનો ત્રીજો સ્તંભ લીધો. પછી આ કાઉન્સ આવે તો એ વિકલ્પન છે એટલે એને લીધું. અને હવે સર્વોપરી કારક સૌથી છેલ્લે આવે. આમાં સર્વોપરી કારક
સમુચ્ચય છે એ પાંચમા સ્તંભમાં આવશે. એ વિકલ્પન બી સમુચ્ચય નિષેધ એ. આ રીતે હવે બે આદ્ય સ્તંભ થાય, જેટલા વિધાન એટલા આદ્ય સ્તંભ, બાકીના ગૌણ સ્તંભ. કુલ 5 સ્તંભ થયા. 1 2 3 4 5 5 સ્તંભ થયા. તેમાં આ એ અને બી આદ્ય સ્તંભ પૂરા થાય પછી આમ નીચે લંબાવી દેવાનું તમારે. બસ આ આકૃતિ થઈ. એક્ઝામમાં તમારે આ પેન્સિલથી દોરવાનું, સ્કેલનો ઉપયોગ કરવાનો, પેન્સિલનો યુઝ કરજો. હવે એમાં ટીએફ લખ્યા છે. શું હતો ટીએફ નો નિયમ? કે જેટલી હરોળ હોય ને, બરાબર, જેટલી હરોળ હોય, જો અહીંયા 4 હરોળ છે, જેટલી હરોળ હોય ને તેના અડધા ટી કરવાના અને અડધા એફ કરવાના. તો 4 હરોળ હતી, બરાબર, 4 ના અડધા કરીએ આપણે 2, તો અહીંયા 2 ટી આવશે અને 2 એફ આવશે. હવે 2 ના અડધા પાછા કરવાના, તો 2 ના અડધા 1 ટી આવશે, 1 એફ આવશે, 1 ટી આવશે, 1 એફ આવશે. આ રીતે, બરાબર. તો યાદ રાખજો ખાસ, જેટલી હરોળ હોય એના અડધા ટી અને અડધા એફ થાય. જો 4 હરોળ હતી, 4 ના અડધા 2 ટી થયા, 2 એફ થયા. પછી 2 ના અડધા 1 ટી 1 એફ, 1 ટી 1 એફ, બરાબર. પછી શું કરવાનું છે? નિષેધ એ. હવે એ કેટલામાં સ્તંભમાં છે? તો કે પહેલા. તો પહેલા સ્તંભનો નિષેધ કરવાનો છે. આવી રીતે નિષેધનો નિયમ શું છે? ટી તો એફ, એફ તો ટી. ટી છે તો એફ કરવાનો, તો ટી છે તો એફ કરવાનો, એફ છે તો ટી કરવાનો, એફ છે તો ટી કરવાનો, બરાબર. હવે ચોથા સ્તંભમાં એ વિકલ્પન બી, એ કેટલા નંબરે છે? તો કે પહેલા. બી ક્યાં છે? તો કે 2 નંબરે. શું કરવાનું? વિકલ્પન. આ પહેલા 2 નું વિકલ્પન. વિકલ્પનનો શું નિયમ છે? એફ એફ તો એફ નહીતર ટી. જોવાનું ક્યાં? પહેલા બીજા સ્તંભમાં. તો ટી ટી તો ટી. જ્યારે એફ એફ આવે તો જ એફ કરવાનો છે. જો એફ એફ નથી આમાં તો ટી, જો એફ એફ નથી તો ટી. આ એફ એફ છે, એફ એફ તો એફ. પાંચમો સ્તંભ. હવે એ વિકલ્પન બી ક્યાં હતું? ચોથા સ્તંભમાં. નિષેધ એ ક્યાં હતું? ત્રીજા સ્તંભમાં. હવે આ બે સ્તંભનું શું કરવાનું છે? સમુચ્ચય. સમુચ્ચયનો શું નિયમ છે? યાદ કરો. સમુચ્ચયમાં શું હોય? ટી ટી તો ટી નહીતર એફ. તો 2 ટી હશે તો ટી કરશું નહીતર એફ કરશું. ક્યાં ક્યાં જોવાનું છે? ચોથા અને ત્રીજા. આ 3 ને 4 માં જોવાનું. જો 2 ટી હોય તો ટી, તો અહીંયા ટી ટી છે નહીં તો એફ. તો છે આમાં ટી ને ટી નહીં તો એફ. 2 ટી આવી ગયા તો ટી, આમાં છે ટી ને ટી નહીં તો એફ. તો આ થયો સત્યતા કોષ્ટક, બરાબર. આ 2 વિધાનનું સત્યતા કોષ્ટક થયું. હજી હું તમને એક બીજું શીખવાડું. 2 આવડી જાય પછી તમને હું જાતે બનાવવા આપું, તે બનાવીને તમારે બતાવવાના છે. તો બીજું સત્યતા કોષ્ટક 2 વિધાનનું તે. તો બીજું જો નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ વિકલ્પન પી શરતી ક્યુ નિષેધ. તો આ રીતે છે, બરાબર. હવે આમાં કેટલા વિધાન છે? તો વિધાન તો 2 જ છે, પી ને ક્યુ. તો નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ, વિકલ્પન નિષેધ કૌંસમાં પી શરતી ક્યુ, બરાબર. તો 2 જ વિધાન છે. હવે આ આમ તમને થોડુંક લાગશે અઘરું, પણ એ હું શીખવાડી દઉં એટલે તમને અઘરામાં અઘરા કોષ્ટક પણ આવડી જાય. જો 2 વિધાન છે એટલે 4 હરોળ બનાવીએ, 3 લાઈન છોડીને 4 હરોળ બનાવી નાખીએ આપણે. તો 1 2 3 અને 4. આ 4 હરોળ બની ગઈ, બરાબર. 2 વિધાન હતા એટલે આપણે 4 હરોળ બની ગઈ. પછી ક્રમ આપી દઈએ. તો 1 2 3 અને 4 ક્રમ અપાઈ જાય પછી ઉપર 2 હરોળ વધારી દેવાની. તો 2 વધારી દઈએ. જો પહેલો સ્તંભ, પહેલા સ્તંભમાં પી,
બીજો સ્તંભ, બીજા સ્તંભમાં ક્યુ, ત્રીજો સ્તંભ. હવે એક એક વિધાન નિષેધ લાગ્યો અને એ લેવાના હોય તો નિષેધ પી. ચોથો સ્તંભ નિષેધ ક્યુ. પાંચમો સ્તંભ. હવે પાંચમા સ્તંભની અંદર શું કરવાનું છે? તો આ કાઉન્સ લઈ લઈએ તોય ચાલે, આપણે લઈ લઈએ નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ. છઠ્ઠો સ્તંભ. છઠ્ઠા સ્તંભની અંદર શું કરીએ કે આ પી શરતી ક્યુ લઈ લઈએ. સાતમો સ્તંભ. સાતમા સ્તંભની અંદર તો આ પી શરતી ક્યુ નો નિષેધ લઈ લેવાનો, નિષેધ. અને આઠમા સ્તંભની અંદર બધું સમગ્ર વિધાન, એટલે કે અહીંથી તે અહીંયા સુધી આ વિકલ્પન મેઇન થઈ ગયું સર્વોપરીકારક. તો નિષેધ, નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ વિકલ્પન નિષેધ પી શરતી ક્યુ. બરાબર. હવે મુખ્ય આદ્ય સ્તંભ બે હતા, નીચે લંબાવી દઈએ. હવે જો કઈ રીતે કરીએ છીએ, જો 4 હરોળ હતી તો એના અડધા 2, 2 ટી 2 એફ, 2 ના અડધા 1 ટી 1 એફ, 1 ટી 1 એફ. હવે નિષેધ પી એટલે કે પહેલાનો નિષેધ, 2 ટી એટલે કે 2 એફ 2 ટી. હવે નિષેધ ક્યુ એટલે કે બીજાનો નિષેધ, તો ટી તો એફ, એફ તો ટી, ટી તો એફ, એફ તો ટી. હવે નિષેધ પી એટલે કે 3 નંબર, નિષેધ ક્યુ એટલે કે 4 નંબરનો સ્તંભ, 3 4 નું સમુચ્ચય, સમુચ્ચય એટલે ટી ટી તો ટી, 3 4 માં જોવાનું, જો ટી ટી નથી તો એફ, ટી ટી નથી તો એફ, ટી ને ટી નથી તો એફ, છેલ્લે છે ટી ને ટી તો ટી. બરાબર. હવે પી શરતી ક્યુ, પી પી કેટલા નંબરે છે તો કે 1, ક્યુ 2 નંબરે. શું કરવાનું? શરતી. પહેલા બે નું શરતી, શરતીનો શું નિયમ તો કે ટી એફ તો એફ નહીતર ટી. આપણે જોવાનું છે ક્યાં? આ પહેલામાં બીજામાં ટી એફ તો એફ કરશું, તો ટી એફ નથી તો ટી, જો ટી એફ તો એફ, જો ટી એફ નથી તો ટી, જો ટી એફ નથી તો ટી. હવે અહીંયા જે આવ્યું ને એનો નિષેધ એટલે કે છઠ્ઠાનો નિષેધ, તો ટી તો એફ, એફ તો ટી, ટી તો એફ, ટી તો એફ. આ રીતે. હવે અહીંયા તો કે આ નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ એવું ક્યાં હતું? 5 નંબરે. પછી આ ક્યાં છે તો કે 7 નંબરે, 5 7. શું કરવાનું? વિકલ્પન. પાંચમાનું અને સાતમાનું વિકલ્પન. વિકલ્પનમાં છઠ્ઠું નથી જોવાનું, 5 અને 7. વિકલ્પનમાં શું હોય? એફ એફ તો એફ નહીતર ટી. તો જોઈએ, જો આ 5 અને 7 જોવાનું છે, 5 7, એફ એફ તો એફ, તો એફ એફ નથી તો ટી, એફ એફ તો એફ, એફ એફ નથી તો ટી. તો આ રીતે સચેતક કોષ્ટક આપણે બનાવી શકાય. હું એ તમને આપું એ તમે જાતે ક્લાસ વર્કમાં બનાવજો, અને ન ફાવે તો કોમેન્ટ બોક્સમાં લખજો, આવડી જાય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો. તો આ તમારું લેસન ગણો, ક્લાસ વર્ક ગણો. તો પી સમુચ્ચય ક્યુ વિકલ્પન નિષેધ ક્યુ. પછી બીજું આનું બનાવજો, નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ સમુચ્ચય નિષેધ પી. અને ત્રીજું આ બનાવજો, પી વિકલ્પન ક્યુ એનો નિષેધ અને સમુચ્ચય નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ.
આ 3 કોષ્ટક જાતે બનાવવાના છે. કંઈ ન ફાવે તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.